ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણી સવાર પડી ગઈ છે સુરતમાં, જોઈ શકો છો સુરતનું વ્યૂ. તો આપણા બીજા બ્લોગમાં બધુંનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે કારખાને. આજે આપણો કારખાનાનો પહેલો દિવસ છે, તો આપણે બધા બ્લોગમાં બન્યા રહેજો, બતાવીએ તમને કેવો આજની કેવી આપણી જર્ની રહી આખા દિવસની. આ જોઈ શકો છો સવારે અટાણે પડી, સવારના 7:30-8 વાગવા આવ્યા છે. આપણે કઈ ટાઈમ બાઈમ જોયો નથી, પણ આ જો આપણે ધાબા ઉપર બ્લોગ ચાલુ કરવા આવ્યા છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બતાવીશ તમને જેટલી કોશિશ થાય એટલી. આ જોઈ શકો છો અટાણે કબૂતર ને બધા જનાવરો ઉપર રખડે. આ જોઈ શકો છો અહીંયા કાગડો બેઠો છે ઉપર, આ જોઈ શકો છો. તો મારા કલેજાઓ બ્લોગમાં બન્યા રહેજો. હાલો પછી મળી આગળ. ફાઇનલી ગાઈસ આપણે કારખાને જવા માટે નીકળી ગયા છે. આ જો રણજીત હાઈલો આવે છે પાછળ. કેમ છે રણજીત? મજામાં. આ જો અટાણે આપણે કારખાને જઈએ છીએ, બ્લોગમાં બન્યા રહેજો, તમને હું બતાવીશ જેટલી આપણેથી કોશિશ થાય એટલું બતાવવાનું તમને કોશિશ કરીશ. આ જો અહીંયા છે દુકાન ને આ રીતનું બધું લોકેશન છે. આપણે બજારમાં હેલા જઈશ અટાણે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું બતાવીશ તમને જેટલી કોશિશ થાય એટલે. હાલો બાય બાય, ગુડ. ફાઇનલી ગાઈસ આપણું કારખાનું તો આપણું તો ખુલ્લું છે, પણ આટલું બેનનું હજી કારીગર આવ્યા નથી, તો આપણે જઈશ ઉપર ચડે છે કારખાને. આપણે જઈએ પછી તમને બતાવું કે કેવું અંદર લોકેશન છે, અંદર કારખાનાનું કેવું વ્યૂ છે. આ જો રણજીતભાઈ નીચો હાઈલો આવે છે. હાલો તો જઈએ આપણે કારખાને. ફાઇનલી ગાઈસ અમે સવારના વહેલા આવી આવ્યા 8:30 ને આ બધા અહીંયા ઊભા જ નીચે, જે કારખાનું ખુલ્લું નથી. આ જો કૂતરોને કારણે બિસ્કીટ નાખે, આ જોઈ શકો છો. અમે બહુ જલ્દી આગળ આવ્યા, પાછા અમારે ઉતાવળ આવી હોય ને બધું, એને વહેલા 100 વાગ્યા ઊભા થઈ કરીને કોઈને હક ન લેવા દે, જમવાનું બનાવવા મળે વહેલા ઊભા થઈને. હાલો કારખાને જવું, અને આ પાછું ફોનમાંથી ફોન સવારમાં વહેલા ઊભો થઈને કરે કે હાલો કારખાને કઈ જવું એમ. હાલો પછી મળી આગળ, બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી ગાઈસ આપણને આપણું કારખાનું મળી ગયું છે. આ જોઈ શકો છો આ રીતનું કારખાનું છે, આ રીતના બધા મશીન છે અંદર. આ જો મશીન આપણું, આ મશીન છે, આ રણજીતભાઈ મશીન ચાલુ કરે છે. આ ભાઈઓ બધા અટાણે અંદર છે, આ ગીત હાલે છે ને બધું આવું બધું હાલે છે અંદર. આ રીતનું કારખાનાનું વ્યૂ છે. હાલો તો મળી આગળ, આપણે હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ, પછી મળી હાલો આગળ. આવી રીતના બધું એને બૂટા મારવાના છે હાડીઓને. આવી રીતના 1 2 3 4 5 6 7 બૂટા આવે છે એક આમ ઝાલરમાં. આવી રીતના બૂટા બધા મારવાના છે. આ જોવો રણજીત સામો બેઠો ને હું સામો બેઠો, આપણે અહીંયા એક બૂટો મારવાનો બાકી છે. આવી રીતનું કાર્ડ આવે અંદર બૂટાનું, આ અહીંયા મારી દેવાનું ખોલી કરીને હરખું. પણ આ ચીકણું બહુ એટલે સોટવાની બહુ સમસ્યા રહે, એટલે ધ્યાન રાખવી પડે. આ જો અટાણે રણજીત હાડીઓમાંથી એનો અહીંયા ઢગલો ના મારો જોવા, મારી 3 હાડીઓ ને એની છે 15-20 હાડીઓ એને બનાવી નાખી. હાલો તો મળીએ આગળ, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે 3 હાડી બનાવી છે. 3 હાડી આપણે અહીંયા પીડી. આ જોવા રણજીતની હાડીઓ, આવી રીતના રણજીત હાડીમાં મારતો બધું કઈ રીતના મારવાનું હોય. જો આવી રીતના આમ ગુંદરથી ચોટાડવાનું આવે, આપણે આમ ચોટાડ દેવાનું. આ રીતની બધી આ જો રણજીત મારે છે, જોઈ બ્લોગમાં બેના રહેજો. અહીંયા ગીત બીત હાલે છે ને જમાવટ છે, એટલે કાંઈ હમણાં નહીં. તો આવી રીતના મશીન અહીંયા જો આ મેકી દીધું રણજીતે મશીન. 13 સેકન્ડનું છે, 13 સેકન્ડ પછી હાડી આપણી ઉપર ઉપડી જાય. આ જોઈ શકો છો. આ જો મશીન ઉપડી ગયું ઉપર, પછી આવી રીતના કાગળ હટાવી લેવાનું. અંદર ઓલા ટોન અંદર જોવો સોટી ગયા. હાલો તો મળી આગળ, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મળી પછી બાય બાય. ફાઇનલી ગાઈસ અટાણે 1:30 વાગી ગયો છે. હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે જઈએ જમવા. આ રણજીતભાઈ હેલા જાય છે. આ જો અટાણે આટલી હાડીઓ બનાવી છે, આ રીતનું બધું છે. હાલો હવે આપણે જઈએ ઘરે જમવા. ઘરે જમી કરીને આવી પછી પાછા મળે, પણ આગળ આપણે બ્લોગ તો લેવું જ ઘરે પૂછવી પહેલા. હાલો તો મળી આગળ. ફાઇનલી ગાઈસ આપણે કારખાને જ નીકળી ગયા છે. આપણે હવે રૂમે પૂગવા આવ્યા છે. આ જો આપણું મોટી બિલ્ડિંગ દેખાય, આપણી જ છે, ઘરની ખુદની. ઘરની તો નથી ભાઈ, ભાડે રહી છે. તો હું ખાલી હમણાં કહું છું. આ તો રણજીત હેલો સટાડે લોંગરો થઈ ગયો. હાડી બનાવી, હાડી બનાવી હેલી નથી. બહુ હમી છે, એમ બધું લાગતું હોય કે હાડી બનાવી હેલી છે, નથી હેલી. આજનો દી અમે ખાલી અડધો ટક ખાલી અમે કરીને તો અમને બધી ખબર પડી ગઈ કે આ બહુ હમું છે, અંદર ગરમ હુફે બહુ આવતી હોય. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને બતાવીશ. જેટલું બતાવવાની કોશિશ કરીશ, જેટલું થાય એટલું આપણેથી હેલ્ડિંગ કરીશ. હાલો મળી પછી આગળ જમી કરીને બપોર કેડે. અટાણે ગઈ અમે અટાણે સીડી ચડી રહ્યા છીએ. સીડી ચડવામાં કારણ કે બે એવા છે ને, જો પડતો આવે ને હેલો આવે.
હાલો પછી મળી તમે કરીને કન્ટિન્યુ બ્લોગ આપણો જોયા રાખજો, આવશે મજા લાગશે. હવે હાલો મળી આપણે જમી કરીને સ્લેબ ઉપર આવી ગયા છીએ. આ જો આ ધાબા ઉપર આવી ગયા છીએ. આ રણજીત ઉપર આપણે એક વિડીયો લગ્નનો શૂટ કરવા આવ્યા હતા, પણ અહીંયા તડકો જેટલો છે ને તો કાંઈ સેટિંગ નથી આવે. મેં સવારનું રાખ્યું છે આપણે વિડીયો બનાવવાનું. હાલો તો આપણે જઈએ હવે કારખાને. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. ફાઇનલી ગાઈસ હવે આપણે જમી કરીને રૂમની બહાર આવ્યા હતા, સ્લેબ ઉપર ગયા હતા આટો મારવા. અટાણે કોઈ આપણી રૂમે છે નહીં, કારણ કે મારી બેન ઢુબલું છે, ઢુબલું ઘેટું, પણ નામ તો અલગ છે, પણ આ તો પહેલથી બધા નામ ઢુબલું ઘેટું કહે છે. એને બેને તાવ બહુ આવે છે 2-3 દિનો. તો અટાણે મારી બેન ને રમણીકના ઘરના બધા દવાખાને ગયા છે. તો હાલો મળી આપણે કારખાને જઈ કરીને અટાણે જો હું આવેલો જાઉં રણજીત આગળ વિયો ગયો. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણેથી કોશિશ થાય એટલું હું ઉતારવાની કોશિશ કરું છું. હાલો તો મળી આગળ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણે કારખાને પૂગવા આવી ગયા છે. જો અટાણે રણજીત ઉપર ચડેશ. આ જો બધા મીટર છે અહીંયા. હાલો પછી મળી બ્લોગમાં બન્યા રહેજો. મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો બ્લોગ બહુ મહેનત થાય ભાઈ બ્લોગ બનાવવામાં, એટલે કેવું પડે. આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જઈએ જોવો આપણે રૂમે તો નથી જતા, પણ કારખાને જઈશ ઉપર. હાલો પછી મળી આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. ફાઇનલી ગાઈસ આપણે કારખાને પૂગી ગયા છીએ. જોઈ શકો છો આ બધા બાજુમાં કારખાના છે. આપણું જે કારખાનું છે મને હજુ ખબર નથી. આમાં જો રણજીત પાછો વળી ગયો છે બીજાના કારખાનામાં ગોદા મારે, ખબર નથી પડતી કે હજી આપણું કારખાનું ક્યાં હોય. આ જો ઉપર ચડી રહ્યા છે. આ ભાઈ આગળ આપણને ફોલો કર્યો છે, આપણો વિડીયો જોવો. આ જોઈ શકો છો આપણો વિડીયો જોવે છે. આ ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે વિડીયો લાઈક બાઈક કરી દેજો. આ જો આ ભાઈ અટાણે આપણી ચેનલને ફોલો કરી લીધી. હાલો પછી મળી આગળ. અમે અટાણે ક્યાંથી ક્યાં આવી ગયા અમને ખુદને ખબર નથી. આ જોઈ શકો છો અટાણે સ્લેબ ઉપર સેટ આવી ગયા છે, કારણ કે અમને રૂમ યાદ નથી કે અમારું અંદર કારખાનું ક્યાં હોય, અમને ખુદને ખબર નથી. બોલો હાલો પછી જઈએ આપણી રૂમ ગોતી. રૂમ તો નહીં પણ કારખાનું રૂમ જ બોલાઈ જઈશ. આપણું કારખાનું ગોતી પછી મળી આગળ. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નથી અટાણે આપણે પૂગી જશે કારખાને. બ્લોગમાં બન્યા રહેજો. આ સુધી તમને બતાવીશ, જેટલી કોશિશ થાય એટલું બતાવવાની કોશિશ કરીશ. આ બધા ભાઈઓ અટાણે જો આ બધા બેઠા છે, એ બધા કામ કરવા વાળા જ છે, અને આપણે કામ કરવા વાળા છે. આ જોઈ શકો છો આ મોટું મશીન, આ નાનું મશીન, આ બધા નાના મશીન, આ મોટું ઊભા કામ કરવાનું મશીન. આ બધી જોવો હાડીઓ બધી પડી છે અડધી બધોની અધૂરી બનાવેલી. હાલો તો મળી પછી આગળ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બનતી કોશિશ સુધી હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ. ભાઈ અટાણે આવી ગયા છે આપણે કારખાનાની અંદર. હજી આપણે ઘંટી ખાલી હમણાં ચાલુ કરીને મેકી છે. જોવો ચાલુ કરીને મેકી છે. આ અટાણે બધા બૂટા કાપે છે. આ શું કહેવાય રણજીત? બૂટા કહેવાય. આ જો અલગ અલગ રીતની સાપણીઓ બધી આવે. આ ભાઈ ને બધા જો બૂટા કાપી છે. અહીંયા ભાઈઓ બેઠા છે. આ જો અહીંયા બધા હાડીને ઢગલો છે. આ રીતની બધી હાડીઓ આવે, પછી નોખી અંદર ડિઝાઇન આવે બધી બનાવવાની. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. બનતી કોશિશ સુધી હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ. સારું લાગે તો આપણે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. આ જોઈ શકો તો આ બધું અટાણે આવું બધું કામ અટાણે સાપડીનું હાલે છે. અટાણે કોઈ સેટ બેટ કારખાને છે નહીં, અમે ખાલી બધા મજૂર જ છે. દાડી આવ્યા છીએ આપણે ગુજરાતીમાં તો દાડી જ કહેવાય. આમ જો આ ટેકનોલોજી વાળું ખાલી વંડી કાપીને દરવાજો કરેલો ટેકનોલોજી લીધી. આ જોઈ શકો છો રણજીત અટાણે આ બધા બૂટા કાપે છે. વાહ જેવું આવું બધું કામ કરી. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણો બ્લોગ સારો લાગે તો લાઈક બાઈક કરી દેજો. મળે પછી આગળ. આપણે હાડી બનાવવાની શરૂ કરી દીધી. આ રીતની બધી અલગ અલગ સાપણી આવે છે અંદર. જોઈ શકો છો આ રીતની બધી સાપણી અલગ અલગ મારવાની. આ જો અલગ સવારે અલગ હતી, અટાણે અલગ સાપણી આવી ગઈ. બ્લોગમાં બન્યા રહેજો. કન્ટિન્યુ તમને બતાવીશ બધું કોશિશ થાય એટલે. આ જો સાંજે આમે આપણો રણજીતભાઈ બેઠા. કેમ છે રણજીતભાઈ? આ જોઈ શકો છો રણજીતભાઈ ખેસ છે. એને આટલી હાડી બનાવી, મેં અહીંયા 2 બનાવી. તો વિચાર કરો કારીગરમાં શીખવામાં કેટલો ફેર પડે. હાલો તો મળી આગળ. આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો આપણે બ્લોગ એન્ડ નથી કર્યો, પણ આપણે હમણાં તમને કહું છું. હાલો મળી આગળ. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે 3-4 હાડી બનાવી છે. આ જો રણજીત ટેપ વગાડે છે. આ જૂનું પાઠું ટેપ છે. અહીંયા ખેંચ વગાડે છે ભાઈ. આ જો અટાણે હાડીઓ બનાવે છે. આ રીતની હાડીઓ અટાણે આપણને પાણી તરસ લાગી જાય છે. આપણે જઈ કરીને પાણી પીએ. આ જો બધા અંદર કામ કરે છે. અટાણે આપણે પાણી જઈ કરીને પીતાવીએ. અહીંયા જો પાણી આ રીતનું છે અહીંયા પીવાનું. જોઈ શકો છો આ રીતનું બધું આપણે કારખાનાનું બહારનું લોકેશન છે. અહીંયા જો ફ્રીજમાંથી પાણી પીવાનું છે.
હાલો તો મળી આગળ પાણી બાણી પી લઉં પછી કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તમને કોશિશ કરીશ બતાવવાની બધું ધીમે ધીમે બન્યા રહેજો કન્ટિન્યુ. હાલો મળી આગળ. સા બા લઈ આવ્યો તો સા નો ભાગ પાડે પી ગઈ. ફાઇનલી ગાઈસ આપણે બૂટા પૂરા થઈ ગયા. 3-4 હાડી બનાવી તા બૂટા પૂરા થઈ ગયા. બૂટાનો વધારો જોઈએ આમાં. બૂટા આની માથે જ હાલવાનું હોય. આ જો રણજીત ને બૂટા પૂરા થઈ ગયા છે એ બૂટા કાપે છે ને હાલો હવે મારે કાપવાના છે મારા માટે. આ બધાને હવની રીતને કાપી લેવાના. જેટલી હાડી બનાવી એટલી એટલા બૂટા કાપી લેવાના. જોઈ શકો છો રણજીત અટાને બૂટા કાપે. બ્લોગમાં બન્યા રહેજો. હાલો આગળ મળે. હાલો મિત્રો અટાણે વાગી ગયા છે સાંજના પૂણા તો. આ જોઈ શકો છો રણજીત હાડીઓ ખેંચ થયો છે અટાણે. જોઈ શકો છો આ બધા કરતા એનો ઢગલો મોટો છે. આપણે છે 8-9 હાડી બની છે. આમાં કઈ ગણી નથી. 8-9 હાડી બની. હાલો તો બ્લોગમાં અંદર બન્યા રહેજો. આ રીતની જો આ બધી હાડી રણજીત અલગ અલગ ડિઝાઇનની હાડીઓ આવે છે બધી બનાવે છે. પણ એ તો કારીગર છે એટલે કઈ વાંધો છે નહીં. આપણે હજી તો પેલા વહેલા થઈ તો આપણે સારું અટાણે સારી હાડી બનાવી સાકલી હાડી બનાવી. બ્લોગમાં બન્યા રહેજો. કાંઈક બોલવા માંગે તું કે કાંઈ આવડતું જ નથી? આવડે તો આ જોઈ શકો છો અટાણે બધા કામ કરે. હાલો મળ્યા આગળ મળે પછી આગળ વાત કરી. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગ બનાવવામાં બહુ મહેનત થાય. મળી જાય. હાલો ગાઈસ અટાણે વાગી રહી છે 7:20. હજી આપણે ઘરે નહીં ગયા. હજી અટાણે કારખાને છે ઓલરેડી. આ જો આપણે હાડી એક આ બેસી છે એક આ અધૂરી હાડી છે. અને આ જો રણજીત હાડી બનાવે છે એને અધૂરી છે. અધૂરી હાડી પૂરી કરી જવાનું છે. મારે ખાલી એક જ બાકી રહી છે. હજી આપણે શીખાવશે એટલે એટલી બધી કઈ બનાવી નથી તો એક હાડી જ વધી. વધારે કઈ વધી નથી. તો બ્લોગમાં બન્યા રહેજો. વાગી રહ્યા છે 7:20. હજી આપણે કારખાનેથી ઘરે નથી ગયા. હજી આ જો આપણે એક હાડી આ વધી છે ને આ રણજીત અધૂરી મારી હાડી બનાવવા લાગે છે. આપણે એક હાડી વધી છે ને એક અધૂરી હાડી વધી છે. બ્લોગમાં બન્યા રહેજો. હજી વાગ્યા છે ખાલી 7:30 જ અમારા માટે. વધારે કઈ વાગ્યા નથી. હજી આપણે કારખાને જ છીએ. આ જો હજી બધા અટાણે અહીંયા કારખાને જ છે. બ્લોગમાં બન્યા રહેજો આગળ મળે. ફાઇનલી ગાઈસ હવે આપણે 8 વાગી ગયા છે. હવે આપણે ઘર બાજુ નીકળી. હવે જો આ બધા ભાઈઓ અટાણે હિસાબ કરે છે. આ જો આપણે આજે 15 હાડી બની છે. 15 રૂપિયા લેખે આપણો હિસાબ કરી લેજો. 15 રૂપિયા લેખે કેટલું કામ થાય. આજે આપણે આ અમારા શેઠ છે. આ ભાઈ ઝાંઝરિયાના જ છે. આપણે બસ સમઢિયાણા પાસે ઝાંઝરિયાના બધા ભાઈઓ આપણા ગુજરાતી લોકો જ છે. આ જો આપણે અહીંયા ઊભા છીએ અટાણે. હાલો હવે ઘર બાજુ નીકળી. આ ભાઈનો છોકરો તારું નામ ભાઈ? ધાર્મિક ભાઈ છે આનું નામ. સારું હાલો મળી આગળ. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા કારખાનેથી 8:30 અટાણે વાગી ગયા. ઘરે પૂગવા આવ્યા છે આપણે. હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા કલેજાઓ બ્લોગ બનાવવામાં બહુ ભીં પડી જાય. હજી તો આને એડિટિંગ કરવો ને અપલોડ કરવો બહુ ભીં પડી જાય. તો આપણા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણો વિડીયો ગમ્યો હોય તો મળીએ પછી આગલા નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી. બાય બાય.